થરાદ શહેરમાં સરકારી બિલ્ડિંગના પાયાની ઈંટોમાં ખારાશ છતી થતાં છુપાવવા લૂલો ઉપાય કરવામાં આવ્યો। થરાદ ખાતે નર્મદા કચેરીના બિલ્ડિંગની ગેરરીતિ છુપાવવા કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટના ડૂઘાની ચાદર ઓઢાડવામાં આવી છે। કરોડોના ખર્ચે બની રહેલ બિલ્ડિંગમાં ક્યાંક ગેરરીતિ આચરાયું હોય તેવું દેખાઈ આવે છે। જોકે પત્રકારો દ્વારા અધિકારીઓનું ધ્યાન દોરતા કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટનો ડૂગો બનાવી લેપ કરી દેવાયો હતો। બિલ્ડિંગના પાયામાં ઈંટોનું ચણતર કરતાં ઈંટોમાં લીયો લાગેલ નજરે પડે છે। હજુ તો બિલ્ડિંગનું કામ શરૂ છે। તળિયાનું કામ જો લીયાવાળી ઈંટોનું હોય તો આગામી સમયમાં બિલ્ડિંગને મોટું નુકસાન પહોંચવાની સંભાવના છે। આ બાબતે નર્મદા કચેરીના બિલ્ડિંગ બાંધકામની દેખરેખ કરતા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કામગીરી બધી જ સારી થઈ રહી છે। જો ઈંટોનો લીયો લાગ્યો હશે તો એક એવું કેમિકલ આવે છે જે લગાવવાથી પ્લાસ્ટર ને લીયો લાગવાથી પ્લાસ્ટર થઈ જાય છે। બારીઓના કોપરા પણ પડી રહ્યા છે, જેનું પૂછતા તેમણે જણાવ્યું હતું કે મશીન દ્વારા પાઇપ માટે હોલ પાડવામાં આવતા કોપરીઓ પડી રહી છે, જે પણ રિકવરિંગ કરવામાં આવશે। જોકે ખરેખર વાત કરીએ તો ખરાબ ઈંટોનું ચણતર થયું છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, ત્યારે કેમ અધિકારીઓને ધ્યાને નહીં આવ્યું હોય તે અંગે સવાલ છે। જોકે તે ઈંટોનો વપરાશ કર્યો ન હોત તો અત્યારે કેમિકલ કે પ્લાસ્ટરની જરૂર ન પડે। રહી વાત ટકાઉની કે જો કેમિકલ લગાવવાથી ઈંટોમાં મજબૂતાઈ વધી જતી હોય તો તે બાબતે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। સર, જે બિલ્ડિંગ બની રહ્યા છે જેની અંદર પાયાની ઈંટોમાં થોડુંક લીયોવાળી ઈંટો લાગી છે, તો એ બાબતે તમે શું કાર્યવાહી કરશો? હવે તેમાં જે ઈંટો એવી ખવાઈ થોડી ગઈ છે, તો એમાં પ્લાસ્ટર કરતી વખતે ડૉક્ટર ફિક્સિટ કે કેમિકલ યુઝ કરી અને એનું રેક્ટિફિકેશન અમે કરી દઈશું। એ પ્રમાણે એજન્સી પાસે અને પીએમસી પાસે કામ કરાવી દઈશું। કોન્ટ્રાક્ટર પાસે શું પગલાં લેશો સર? કોન્ટ્રાક્ટર પાસે એ જ રેક્ટિફિકેશન કરાવી સંતોષકારક નહીં લાગે તો પછી એને હજી પણ એવું હશે તો થોડું કામ તોડાવરાવી દઈશું, રિમૂવ કરાવી અને પછી પાછું એને વ્યવસ્થિત કામ કરાવીશું। ઉપર બારીઓ ઉપર પણ સાહેબ પોપડો પડી રહ્યા છે। બારી ઉપર હોલ જે છે એ હોલ પેલું હોલ મસ્ત ડ્રિલિંગ કરતાં થઈ ગયું છે, તો કશું નહીં, એ લેયર ઉખડી ગયું છે તો એ ફરીથી એને ટાચા કરી અને પ્લાસ્ટર કરાવી અને વ્યવસ્થિત કરાવી દઈશું।